चलो जो આપણે અન્નકોશ જનનની ઘટના જે લાસ્ટ ટાઈમ લઈ ગયા હતા તેનાથી ફરી પાછું રિપીટ કરીશું. આ અન્નકોશ જનનની ઘટનાની સાથે આગળનું આખું ઋતુચક્રની પ્રક્રિયા સંકળાયેલી છે. એટલે એમ છે ને કહી શકાય કે પેજ નંબર 49 પર જે ઋતુચક્ર છે તેને સમજવા માટે અન્નકોશ જનનની જે ક્રિયા છે ત્યાં સુધી એક વાર સમજવું પડે. અન્નપાત થાય છે ત્યાં સુધી અન્નકોશ જનનની ક્રિયા. એ જે અન્નકોશ જનનની આટલી ક્રિયા આપણે રિપીટ કરીએ પછી આ ભાગથી રિપીટ કરીને આગળનું સ્વરૂપ ઋતુચક્રના સંદર્ભમાં જોઈએ કે શું કહેવા માંગે છે. જો આપણે લઈ ગયા હતા તે આપણને સ્પષ્ટ હોવું જોઈએ કે અન્નકોશ જનનની પ્રક્રિયામાં અન્નકોશનું નિર્માણ ગર્ભીય અવસ્થાથી શરૂ થાય છે અને અન્નપિંડમાં લાખોના સંખ્યામાં જનન માતૃકોષ એટલે કે આદિપૂર્વ અન્નકોષ અસ્તિત્વમાં આવે છે. લાખો આદિપૂર્વ અન્નકોષ જે કેવા છે 2n છે, દ્વિકીય છે. કારણ કે અન્નપિંડ કેવું છે તો શરીરનો અંગ છે ને વારંવાર કીધું શરીરના અંગ અને તેના કોષો દ્વિકીય હોય. માત્ર પ્રજનન કોષ અન્નકોષ નહીં. અન્નપિંડ શું છે? શરીરનો અંગ છે. ને એ જે અન્નપિંડ જે શરીરનો અંગ છે ને વારંવાર કીધું માત્ર પ્રજનકોષ, શુક્રકોષ અને અંડકોષ જ એકકીય હોય. શરીરના અંગ અને બીજા કોષો કેવા હોય? દ્વિકીય જ હોય. તો એ શરીરના અંગ છે અન્નપિંડ, તેની અંદર જે કોષો છે જે અંડકોષોનું નિર્માણ કરશે. શરીરનું અંગ અન્નપિંડ, તેમાં જે કોષો અંડકોષોનું નિર્માણ કરશે તેને કહેવાય જનન માતૃકોષ અથવા આદિપૂર્વ અન્નકોષ જે દ્વિકીય છે. આ લાખોની સંખ્યામાં હોય છે. તેમાં જ ગર્ભ અવસ્થામાં જ તેમાં પ્રથમ વિભાજન, અર્ધસૂત્રી વિભાજનના બે વિભાજન છે, પ્રથમ અને દ્વિતીય. એમાં પ્રથમ વિભાજન અર્ધીકરણ 1 નું થાય એટલે અર્ધીકરણ 1 થાય. માત્ર શું થાય? પૂર્વાવસ્થા 1. એ પૂર્વાવસ્થા 1 થાય તે વખતે તે જે સ્વરૂપ બને તેને કહેવાય પ્રાથમિક પૂર્વ અન્નકોષ. હવે જુઓ છેક આગળ સુધી આ પ્રાથમિક પૂર્વ અન્નકોષ જ ચાલશે. માત્ર તેની આજુબાજુના સ્તર ફેરફાર થશે જેને કહીશું પુટિકા. આ પ્રાથમિક પૂર્વ અન્નકોષ ઘણા બધા ગ્રંથીય કોષોથી ઘેરાય તો તેને કહેવાય પ્રાથમિક પુટિકા. શું કહેવાય તેને? પ્રાથમિક પુટિકા. એટલે આદિપૂર્વ અન્નકોષ 2n હતા. પ્રથમ વિભાજન શરૂ થયું, માત્ર પૂર્વાવસ્થા 1 થઈ. આખું વિભાજન પૂર્ણ ન થયું. આખું વિભાજન થઈ ગયું તો n બની ગયો. આ તો વચ્ચે જ છે. 2n થી n બનવાની ક્રિયાનો વચ્ચે પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, અંત્યાવસ્થા 1. તો શું થયું? માત્ર પૂર્વાવસ્થા 1 જ થઈ છે. હજી તો ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા બાકી છે. એટલે n ન કહેવાય, 2n જ કહેવાય. એ પૂર્વાવસ્થા 1 થઈ તો તે કોષને કહેવાય પ્રાથમિક પૂર્વ અન્નકોષ. એ પ્રાથમિક પૂર્વ અન્નકોષ શેનાથી ઘેરાયા? લાખોની સંખ્યામાં. દરેકે દરેક શેનાથી ઘેરાયા? ગ્રંથીય કોષોથી. દરેકે દરેકનું નામ પ્રાથમિક પુટિકા. આ ગર્ભીય અવસ્થામાં થઈ જાય. આના પછી આ ગર્ભીય અવસ્થા પછી જન્મ થાય. જન્મ પછી બાલ્ય અવસ્થાની યુવાન આવે, યુવાન અવસ્થાની શરૂઆત થાય. ત્યાં સુધીમાં આ પ્રાથમિક પુટિકામાંથી મોટી સંખ્યાની પુટિકાઓનું વિઘટન થઈ જાય અને 60,000 થી 80,000 જેટલી રહી જાય. હવે શું થાય? તો આ 60,000 થી 80,000 સુધી જે રહી જાય તેમાંથી દર વખતે એક-એકની પ્રક્રિયા થાય. એકની જ. બોલો શું થાય? આ ગ્રંથીય કોષો એ 60,000 થી 80,000 માંથી એક પુટિકા છે તેની ફરતે શોધો ગ્રંથીય કોષો. અન્ય કોષોથી આવૃત થાય. કોઈ એકમાં જ થાય. તેને શું કહેવાય? દ્વિતીય પુટિકા. એ દ્વિતીય પુટિકા બની ગઈ. એની અંદર પોલાણ સર્જાય અને પોલાણમાં એન્ટ્રમ નામનું પ્રવાહી ભરાય. તે પોલાણ ગુહા, પોલાણની કહેવાય ગુહા. તેમાં એન્ટ્રમ નામનું પ્રવાહી ભરાય. તો તેને શું કહેવાય? તૃતીય પુટિકા. એ વખતે એ જે ગુહા તો અંદરનું સ્તર અંતઃઆવરણ અને બહારનું સ્તર બાહ્ય આવરણ કહેવાય.
અને જે પ્રથમ વિભાજન અવરોધિત હતું તે પૂર્ણ થાય તેથી બે એકકીય કોષો સર્જાય, જેમાંનો એક નાનો પ્રાથમિક ધ્રુવકાય કોષ જે આગળ વિભાજન પામે કે વિઘટન પામે છે તેની કોઈ માહિતી નથી, અને બીજો મોટો દ્વિતીયક પૂર્વ અંડકોષ જે પોષક દ્રવ્યયુક્ત હોય. બોલો આ જે છે તૃતીય પુટિકાની અંદર બન્યું, શું બન્યું? દ્વિતીય પૂર્વ અંડકોષ. બોલો આ અસમાન કોષો નાના અને મોટા કેમ બન્યા? કારણ કે તેની અંદર જલ્દી દ્રવ્ય પોષક દ્રવ્યનું સંશ્લેષણ થયેલું હતું જ્યારે તેનું કદ વધ્યું હતું ત્યારે. જો સમાન વહેંચણી થઈ જાય તો જલ્દી દ્રવ્ય પોષક દ્રવ્ય બંને કોષોમાં સરખે સરખા આવે, અને સરખે સરખા આવે તો એટલું બધું જલ્દી દ્રવ્ય નથી હોતું કે બંને કોષોમાં એટલું જલ્દી દ્રવ્ય આવી જાય કે ભવિષ્યમાં જો ગર્ભ બને તો પૂરતું પોષણ પ્રાપ્ત થઈ શકે. આથી કોઈ એકમાં જ જલ્દી દ્રવ્ય થઈ જાય તો જે નાનો કોષ જે જલ્દી દ્રવ્ય વગરનો છે તેનો કહેવાય પ્રાથમિક ધ્રુવકાય, ને જે મોટો કોષ એ જલ્દી દ્રવ્ય યુક્ત છે તેને કહેવાય દ્વિતીય પૂર્વ અંડકોષ. મોટા ભાગની તકલીફ અહીંયાથી થાય છે કે વિદ્યાર્થીઓને એ જ ખબર નથી હોતી કે આ યૌવાનારંભે કઈ પ્રક્રિયા શરૂ થાય. ફરી પાછું જુઓ, યૌવાનારંભ અવસ્થા શરૂ થાય તેના પહેલા શું થાય છે? બોલો ક્યાંથી શરૂ થાય? ગર્ભીય અવસ્થામાં લાખો જનન માતૃકોષ આદિ પૂર્વ અંડકોષ. શું થયું તેનું? પ્રથમ વિભાજન. પ્રથમ વિભાજનમાં પણ અર્ધિકાંડ એકનો કયો તબક્કો થયો? પૂર્વાવસ્થા એક જ થયું અને પછી અટકી ગયું. તો એ જે અટકી ગયેલી અવસ્થા છે કોષની, એ જ આદિ પૂર્વ અંડકોષની, તેનું નામ પ્રાથમિક પૂર્વ અંડકોષ. અને તે દરેકે દરેક લાખો હોય, દરેકે દરેક ગ્રંથીય કોષોથી ઘેરાય તો તે અવસ્થાનું નામ પ્રાથમિક પુટિકા. તો જે બાળકીનો જન્મ થાય તે બાળકીમાં લાખોની સંખ્યામાં પ્રાથમિક પુટિકા હોય જન્મ વખતે જ. હવે એ બાળકી બાલ્યાવસ્થાથી યૌવાનારંભ સુધી પહોંચે, યૌવાનારંભ સુધી પહોંચે ત્યાં સુધીમાં મોટા ભાગની પુટિકાનું વિઘટન થાય અને લાખોની સંખ્યામાં પ્રાથમિક પુટિકામાંથી 60,000 થી 80,000 જેટલી રહી જાય. હવે શું થાય? જ્યારે એનો યુવાનમ શરૂ થયો તો બધી 60,000 થી 80,000 એક સાથે નહીં, એક બાદ એક આવે. બોલો પહેલી આવી જેનો પણ આવ્યો, જે સપાટી પર હોય તેનો પહેલો નંબર લાગે. એક ગ્રંથીય કોષો અને અન્ય કોષોથી આવૃત થાય તો શું કહેવાય તેને? દ્વિતીય પુટિકા. કોષ તો પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. ચલો એની ફરતે એ દ્વિતીય પુટિકામાં આમ પુટિકાના કોષો બે ભાગમાં વહેંચાઈ જાય તો વચ્ચે ગુહા રચાય અને તે એન્ટ્રમ પ્રવાહીથી ભરાય. અંદરનું સ્તર અંતઃઆવરણ, બહારનું સ્તર બાહ્ય આવરણ, તો તેને કહેવાય તૃતીય પુટિકા. આ તૃતીય પુટિકા બને પછી એ વિભાજન જે બાકી રહી ગયું તે અવરોધિત હતું તે પૂર્ણ થાય ને બે એકકીય કોષો બને. એક નાનો પ્રાથમિક પૂર્વ ધ્રુવકાય એટલે પ્રાથમિક ધ્રુવકાય અને બીજો દ્વિતીય પૂર્વ અંડકોષ જેની અંદર પોષક દ્રવ્યો. બોલો અહીંયાથી આપણે દર્શાવી રહ્યા છીએ ને કહેવાય. બોલો લાખોની સંખ્યામાં કોષો હતા, અહીંયા થોડાક જ દોર્યા છે. બરોબર? તેની અંદર બોલો દરેકે દરેક કોષમાં કઈ પ્રક્રિયા શરૂ થઈ? પ્રથમ વિભાજનનો તબક્કો. બોલો કયો તબક્કો? પૂર્વાવસ્થા 1. તો આ દરેકે દરેક કોષ શું બની ગયું? પ્રાથમિક પૂર્વ અંડકોષ. બોલો દરેકે દરેક કોષ શું બની ગયો? પ્રાથમિક પૂર્વ અંડકોષ. બોલો દરેકે દરેકની ફરતે બોલો એક આવરણ રચાઈ ગયું. અહીંયા એક સાઈડ પર દોરું છું. બોલો આ કોષ હતો પ્રાથમિક પૂર્વ અંડકોષ ને તેની ફરતે એક આવરણ રચાઈ ગયું. બોલો શું નામ બની ગયું? પ્રાથમિક પુટિકા. આવું દરેકે દરેકનું બન્યું. જન્મ થયો આવી પ્રાથમિક પુટિકા અને પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. એ પ્રાથમિક પૂર્વ અંડકોષ એટલે જેમાં પ્રથમ વિભાજન શરૂ થયું, પૂર્વાવસ્થા 1 માં અટકી ગયું. જન્મ થઈને યુવાનારંભ સુધીમાં શું થાય? મોટા ભાગની પ્રાથમિક પુટિકાઓ વિઘટન પામે. કેટલી રહી જાય? 60,000 થી 80,000. હવે શું થાય? એક બાદ એકનો નંબર લાગે. બોલો એક બાદ એકનો નંબર લાગે તો આ ગ્રંથીય કોષો અન્ય કોષોથી આવૃત થાય. બોલો જે પહેલો નંબર લાગ્યો તે અન્ય વધારાના કોષોથી આવૃત થાય. બોલો કોષ તો એક છે. કયો કોષ છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ. પણ જો વધારાનું સ્તર આવવાથી તેનું નામ શું બની ગયું? દ્વિતીયક પુટિકા. હવે તેની અંદર શું થયું?
તો આ બહારનું સ્તર ને આ પહેલેથી હતું તે અંદરનું સ્તર, તો બંનેની વચ્ચે આ અવકાશ ગુહા, એ ગુહામાં પ્રવાહી ભરાય. બોલો આ ગુહામાં પ્રવાહી ભરાય તો બોલો આ પ્રવાહીનું નામ એન્ટ્રમ. તો તેનું નામ શું બન્યું? તેનું નામ હતું તૃતીય પુટિકા. ચલો હવે અહીંયા પ્રથમ વિભાજન પૂરું થાય. તો પ્રથમ વિભાજનમાં એક નાનું ધ્રુવકાય બને ને એક મોટો આ દ્વિતીય પૂર્વાંકોષ બને. અને આ દ્વિતીય પૂર્વાંકોષ પોતાની ફરતે એક વધારાનું પડ ધારણ કરે જેનું નામ ઝોના પેલ્યુસિડા. શું નામ છે વધારાનું પડનું નામ? ઝોના પેલ્યુસિડા. તો બોલો દ્વિતીય પૂર્વાંકોષની ફરતે એનું પોતાનું પડ આવ્યું કયો? ઝોના પેલ્યુસિડા. તેની ફરતે જે અંદરનું સ્તર હતું તે અંતસ્તર, એન્ટ્રમ અને તેની બહાર બાહ્ય સ્તર. આટલું થઈ ગયા પછી આ અંતસ્તર, બાહ્ય સ્તર બધું તૂટે. તૂટે તો અનપિનમાંથી ઝોના પેલ્યુસિડા વાળું દ્વિતીય પૂર્વાંકોષ મુક્ત થાય. બોલો શું મુક્ત થાય? દ્વિતીય પૂર્વાંકોષ. એનો અર્થ કે એણે પ્રથમ વિભાજન કર્યું છે, બીજું વિભાજન બાકી છે. અર્ધીકરણ 1 પૂર્ણ થયું છે, અર્ધીકરણ 2 બાકી છે. ક્યારે થાય? જો આની અંદર શુક્રકોષ પ્રવેશે. જે આપણે ફલાનો વખતે લીધું, શુક્રકોષ અંદર પ્રવેશીને અહીંયા નિષ્ક્રિય બનીને પડ્યું રહે, ત્યારે અહીંયા બીજું વિભાજન થાય. નહીં તો શું થાય? બીજું વિભાજન ન થાય અને અંડકોષનું વિઘટન અંડવાહિનીમાં થઈ જાય. ચલો જો અહીંયાથી પ્રથમ ઋતુસ્રાવને જેને રજોધર્મની શરૂઆત ને શું કહેવાય? રજોદર્શન કહેવાય. પ્રથમ વાર આવું જે થાય ને બોલો આ અંડકોષનો નિકાલ થાય શરીરમાંથી, તેનું નામ રજોદર્શન. હવે પ્રશ્ન અહીંયાથી કન્ફ્યુઝનમાં આવે કે સર આ શું છે? આના માટે એક બીજી આકૃતિથી સમજીએ. બરોબર ધ્યાન આપો. બોલો પેલી 60,000 થી 80,000 યોમાનરંભે જે પુટિકાઓ હતી, પ્રાથમિક પુટિકાઓ, જેની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોષ હતો, એ પ્રાથમિક પૂર્વ અંડકોષ આ રહ્યો. બોલો તે શેનાથી આવૃત થયો? અન્ય કોષોથી આવૃત થયો. તો બોલો એ અન્ય કોષોનું પડ મેં અહીંયાથી આ દર્શાવ્યું. બોલો તેનું નામ દ્વિતીય પુટિકા. આ પ્રાથમિક પુટિકાની પ્રક્રિયા શરૂ થઈ, આ દ્વિતીય પુટિકા સર્જાઈ. તેની અંદર બોલો તે ગ્રંથીય કોષો અને અન્ય કોષોથી આવૃત થાય છે, તો તેને શું કહેવાય? દ્વિતીય પુટિકા. વધુ સ્પષ્ટ માટે જો ફરી પાછું જો અહીંયાથી બોલો આ પ્રાથમિક પૂર્વાંકોષ હતો, તેની ફરતે તેનું આવરણ હતું. આમ દોરીએ. ચલો આ જે પ્રક્રિયા છે બોલો કઈ હતી? એક પ્રાથમિક પૂર્વાંકોષ, પ્રથમ વિભાજનની શરૂઆત, ગ્રંથીય કોષોથી આવૃત હતું, પ્રાથમિક પુટિકા હતી. કેટલા હતા? 60,000 થી 80,000 એટલા હતા. તેમાંથી કોઈ એકનો નંબર લાગ્યો. એકનો નંબર લાગ્યો તો બોલો શું થયું? આ જે હતું તે એના કોષોથી, ગ્રંથીય કોષોથી આવૃત હતું અને તેની ફરતે એક વધારાનું બીજું પડ સર્જાયું. બોલો વધારાનું બીજું પડ સર્જાયું તો આનું નામ શું રચાયું? દ્વિતીય પુટિકા. આ દ્વિતીય પુટિકામાં બોલો હવે શું થયું? આગળ જઈ જતા આ જે હતું બોલો એ પ્રાથમિક પૂર્વાંકોષ તો હતો, તેનું આ પ્રથમ અંદરનું ગ્રંથીય સ્તર તો હતું. દ્વિતીય પુટિકાનું બીજું સ્તર પણ અસ્તિત્વમાં આવેલું હતું. ત્યારે આ વચ્ચેની જે જગ્યા છે, બાહ્ય સ્તર અને અંતસ્તર વચ્ચે, અહીંયા પ્રવાહી એકત્રિત થાય છે ગુહામાં. બોલો આ ગુહામાં જે પ્રવાહી એકત્રિત થયું, તે પ્રવાહીનું નામ શું છે? એન્ટ્રમ. શું છે તે પ્રવાહીનું નામ? એન્ટ્રમ. બોલો આ જે રચાયું તો બોલો તેનું નામ શું? તૃતીય પુટિકા. બોલો આ પ્રાથમિક પુટિકા, આ દ્વિતીય પુટિકા, આ તૃતીય પુટિકા. બોલો આ તૃતીય પુટિકા બની. એ તૃતીય પુટિકા બની કે તરત જ બોલો શું થાય? આની અંદર જે વિભાજન અટકી ગયેલું હતું તે વિભાજન પૂરું થાય. બરોબર ધ્યાન આપજો. આ વિભાજન પૂરું થયું. બોલો વિભાજન પૂરું થયું તો બોલો આ વિભાજન પૂરું થયું તો એક પ્રથમ ઝુકાય અને આ બીજો એકકીય કોષ જેનું નામ દ્વિતીય પૂર્વ અંડકોષ, તેની ફરતે આ પહેલેથી જે હતું ગર્ભાવસ્થાથી જે એ ગ્રંથીય સ્તર, એની ફરતે આવેલું દ્વિતીય પુટિકા વખતનું આ બીજું સ્તર
અને તૃતીય પુટિકા વખતે અંદર ભરાયેલું પ્રવાહી એન્ટ્રમ. તો બોલો આનું નામ પરિપક્વ એટલે કઈ પુટિકા? ગ્રાફિયન પુટિકા. આ જે ગ્રાફિયન પુટિકા રચાઈ તો તેની ફરતે બોલો હવે શું થયું? તેની અંદર આ જે હતો એનો કોષ, બોલો કયો કોષ? તરત જ ધ્યાન આપો ફરી પાછું. બોલો આ જે હતો બોલો દ્વિતીય પૂર્વ અંડકોષ. અંદરનો ધ્રુવ કાય હોય કે વિઘટન પામે. આ પ્રાથમિક પુટિકા વખતે અંદરનું સ્તર અસ્તિત્વમાં આવ્યું હતું તે. ચલો દ્વિતીય પુટિકા વચ્ચે વખતે બહારનું સ્તર અસ્તિત્વમાં આવ્યું હતું તે. અને તૃતીય પુટિકા વખતે બંને સ્તરની વચ્ચે પ્રવાહી ભરાયું એન્ટ્રમ તે એન્ટ્રમ. હવે શું થાય છે? તો આ જે છે તેના ફરતે એક વધારાનું પડ અસ્તિત્વમાં આવે છે. કોની ફરતે? પહેલા દ્વિતીય પૂર્વાંકોષની ફરતે. જે વધારાનું પડનું નામ શું? ઝોના પેલ્યુસિડા. તો જો અહીંયાથી આપણે સમજીએ, બોલો અહીંયાથી આ સમજીએ તો બોલો આ ગર્ભાશય અને અંડવાહિનીનો ભાગ છે. બોલો આ જે અંડવાહિનીનો ભાગ છે તો બોલો અહીંયાથી આ જે અંડવાહિનીનો ભાગ, તો આ જે શું થયું? અહીંયા અંડપિંડ. બોલો આ જે અંડપિંડ છે તો બોલો શું થાય છે? બરોબર ધ્યાન આપજો. આ અંડપિંડમાં આવું રચાયું. બોલો શું રચાયું? તો આ દ્વિતીય પૂર્વાંકોષ, તેની ફરતે ઝોના પેલ્યુસિડા, તેની ફરતે જે પહેલેથી હતું સૌથી પહેલાનું એ ગ્રંથીય સ્તર, પછી એન્ટ્રમ અને બાહ્ય સ્તર. તો આ બધું તૂટી જાય છે અને શું મુક્ત થાય છે? દ્વિતીય પૂર્વાંકોષ. આ ક્રિયાનું નામ અંડપાદ. આ દ્વિતીય પૂર્વાંકોષ મુક્ત થયો. હવે જો આ દ્વિતીય પૂર્વાંકોષ જે અહીંયાથી મુક્ત થયો તે અહીંયા આવશે. અહીંયાથી આવીને અંડવાહિનીમાંથી વહન પામીને ક્યાં આવે? ગર્ભાશયમાં. તો શક્ય છે કે ફલન થાય. તો ફલન થાય એટલે કે ગર્ભ બન્યું હોય એ ફલન અહીંયા શરૂઆતના ભાગમાં થાય છે. પછી આપણે લઈશું એટલે એ ફલિતાંડ એટલે ગર્ભ અહીંયાથી ગર્ભાશયમાં આવે. ગર્ભાશયમાં આવીને સ્થાપિત થવાનું હોય તો તેના માટે આ ગર્ભાશયની દિવાલ તૈયારીઓ કરે. તેથી જો આ જો આવી જાય ફલન થઈને તો એ ગર્ભનું સ્થાપન થાય. પરંતુ આપણે ગર્ભનું સ્થાપન નથી લેવાનું. આપણે એમ સમજવાનું બોલો અહીંયા મુક્ત થયું, આ ગર્ભાશયની દિવાલે ગર્ભના સ્થાપન માટે તૈયારીઓ કરી. બોલો આ અહીંયા આવ્યું પરંતુ ફલન ન થયું તે ક્રિયા સમજવાની છે. ફલન ન થયું તો અહીંયા સુધી આવતા આ દ્વિતીય પૂર્વાંકોષનું શું થઈ જશે? વિઘટન. બોલો વિઘટન થઈ જશે તો શું થશે? અહીંયા શું નહીં આવે? શું નહીં આવે? ગર્ભ નહીં આવે. ગર્ભ નહીં આવે તો ગર્ભનું સ્થાપન નહીં થાય. ગર્ભનું સ્થાપન નહીં થાય તો આ જે તૈયારીઓ વાળું આ ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ જે બન્યું હતું તે તૂટી પડશે. તો એ તૂટી પડશે તો તે બધું દ્રવ્ય અહીંયાથી નિકાલ પામશે. તે ક્રિયાને કહેવાય ઋતુસ્રાવ. શું કહેવાય તેને? ઋતુસ્રાવ. તો એક ઋતુસ્રાવથી શરૂ કરીને બીજા ઋતુસ્રાવ સુધીના સમયગાળાને કહેવાય ઋતુચક્ર. હવે અહીંયાથી સમજો. બોલો અહીંયાથી આ અંડકોષ અહીંયા ન આવી શક્યો તો અહીંયા ઋતુસ્રાવ શરૂ થઈ ગયો. અંડકોષનું વિઘટન થઈ ગયું. તો બોલો આ ઋતુસ્રાવ 1 થી 5 દિવસ સુધી રહે છે. કેટલા દિવસ સુધી રહે છે? 1 થી 5. આ બાજુ અહીંયાથી આ ગ્રંથીય કોષોનો નિકાલ થાય છે. 1 થી 5 દિવસ સુધી ઋતુચક્ર રહે છે અને અંડપિંડની અંદર જે પુટિકા હતી, પ્રાથમિક પુટિકા, તેમાંની હવે બીજી પુટિકા પ્રક્રિયામાં ભાગ લે છે. બોલો આ સાઈડે 1 થી 5 માં આગળનો આ દ્રવ્ય નિકાલ પામી રહ્યું છે. આ સાઈડે આ પ્રાથમિક પુટિકા હતી, તે પ્રાથમિક પુટિકા જેની ફરતેનું ગ્રંથિ અધિચ્છદ હતું તે બીજું આવરણ ધારણ કરવાની શરૂઆત કરી છે. તો શું બનશે? દ્વિતીય પુટિકા. 5 દિવસમાં આ સ્ત્રાવ બંધ થઈ જશે. બોલો અહીંયા 5 દિવસમાં 1 થી 5 દિવસ ઋતુસ્રાવ, ગર્ભાશય મસ્તક તૂટે, એન્ડોમેટ્રિયમ તૂટે. આગળ બોલો 5 થી 14 દિવસમાં બોલો શું થશે? 5 થી 14 દિવસમાં આની ફરતે બીજું પડ આવશે એટલે દ્વિતીય પુટિકા રચાશે. એની ફરતે એ દ્વિતીય પુટિકાના બંને સ્તરની વચ્ચે એન્ટ્રમ પ્રવાહી ભરાશે. તો શું રચાશે? તૃતીય પુટિકા. એ એન્ટ્રમ પ્રવાહી ભરાશે કે તરત જ અંદર વિભાજન થશે. અંદર વિભાજન થશે તો પ્રાથમિક પૂર્વાંકોષમાંથી શું બનશે? દ્વિતીય પૂર્વાંકોષ.
દ્વિતીય પૂર્વ અંડકોષ બનશે અને પ્રથમ ધ્રુવકાય બનશે ત્યારે તેની ફરતે ઝોના પેલ્યુસિડા અસ્તિત્વમાં આવશે. ઝોના પેલ્યુસિડા અસ્તિત્વમાં આવશે એટલે ગ્રાફિન પુટિકા બનશે અને તૂટશે એટલે અનપાત થશે. તો બોલો 1 થી 5 દિવસમાં થયું ને આ ઝોના પેલ્યુસિડા થઈને અનપાત થયું. કયો દિવસ આવ્યો? 14મો દિવસ. 14મા દિવસે આ મુક્ત થશે. 14મા દિવસે મુક્ત થશે ને આગળ વધશે. બોલો અહીંયાથી આગળ જઈ રહ્યું છે તો અહીંયા ક્યાંક ફલન થવાનું છે. ફલન નહીં થયું તો અહીંયા આવતા વિઘટન થશે. પરંતુ ગર્ભાશયને તો એમ કે અનપાત મુક્ત થયું છે તો તે ગર્ભને ધારણ કરવા માટે એન્ડોમેટ્રિયમનો પ્રસાર કરશે. શું કરશે? એન્ડોમેટ્રિયમનો ગર્ભાશયના સ્તરનો પ્રસાર થશે. આ જે 5 પછીથી 14 દિવસ સુધીનો આખો જે તબક્કો છે ત્યાં સુધીનો આખો તબક્કો તેને પ્રસાર તબક્કો કહે. અને એ જે પ્રસાર તબક્કો થયો એ પ્રસાર તબક્કો થયાથી અહીંયાથી એની સામાન્ય વૃદ્ધિ વિકાસ શરૂ થઈ ગયો. આ મુક્ત થયું, અહીં આવ્યું, અહીંયા આવીને અહીંયાથી વિઘટન થઈ ગયું. બોલો એ જે વિઘટન થઈ ગયો તો બોલો તેને કહીશું કયો તબક્કો? સ્ત્રાવી અથવા લ્યુટિયલ તબક્કો. કેમ? તો તે વખતે આ જે ખાલી જગ્યા રહી ગઈ હતી જ્યાંથી આ દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થયો ત્યાં એક જગ્યા ભરાય છે અને એક વિશિષ્ટ પીળા રંગનું સ્વરૂપ બને છે જેને કોર્પસ લ્યુટિયમ કહે છે. શું કહે છે તેને? કોર્પસ લ્યુટિયમ. તો આ જે કોર્પસ લ્યુટિયમ બન્યો એટલે કે લ્યુટિયલ તબક્કો તેમાં આ આખું પૂર્ણ વિકસિત બને છે. પરંતુ આપણે એ ઘટના જોઈ રહ્યા છે કે આનું ફલન થતું નથી. અહીંયા વિઘટન થઈ ગયું તો લગભગ 28 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલતી રહી. 14 થી 28 દિવસ ફલન ન થયું તો ફરી પાછું આ તૂટી પડે છે. ફરી પાછું જે વખતે આ તૂટી પડે આ કોર્પસ લ્યુટિયમનું વિઘટન થઈ જાય બરોબર તે જ વખતે બોલો ફરીથી ગણી લેવાનો તો આ દ્રવ્યનો નિકાલ એટલે કેટલા દિવસ? 1 થી 5 દિવસ. ત્યાં સુધીમાં એક નવી પ્રાથમિક પુટિકાની કાર્ય પણ ચાલુ થઈ જશે. અહીંયાથી નિકાલ, અહીંયાથી નવું કાર્ય ચાલુ. ફરી પાછું એકવાર રિપીટ કરીએ. બોલો અહીંયાથી નિકાલ થઈ રહ્યો છે, અહીંયાથી પ્રાથમિક પુટિકા જે હતી તે પ્રાથમિક પુટિકા વિકસી રહી છે. બોલો એ પ્રાથમિક પુટિકા જે વિકાસની ક્રિયામાં પ્રવેશી ગઈ કેટલા દિવસ? 1 થી 5. 1 થી 5 નો તે તબક્કો કયો તબક્કો? ઋતુસ્ત્રાવ. ગર્ભાશયનું સ્તર એન્ડોમેટ્રિયમ તૂટે છે. આપણને તો અહીંયાથી જ ખબર પડે પણ તો આંતરિક રીતે ગર્ભાશયમાં પ્રાથમિક પુટિકાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. ચલો ત્યારબાદ 1 થી 5 દિવસ પછી 6ઠો 7મો 8મો દિવસ એમ બોલો આની ફરતે એક વધારાનું સ્તર. વધારાનું સ્તર એટલે દ્વિતીય પુટિકા. ત્યાં સુધીમાં આ તૂટી પડેલી દિવાલમાં પ્રસારની ક્રિયા થાય એટલે કે સામાન્ય વિકાસ શરૂ થાય. ગર્ભાશયની દિવાલ સામાન્ય વિકાસ કરે. વિશિષ્ટ નહીં, બધું તૂટી ગયું હતું. એકદમ અવૈજ્ઞાનિક શબ્દમાં કહીએ તો રૂજ લાવવાની ક્રિયા. બધી રુધિરવાહિનીઓ તૂટી ગઈ હતી ત્યાં રૂજ લાવવાની ક્રિયા. એ અવૈજ્ઞાનિક થયું પડતું સમજવા માટે પૂરતું છે. એટલે આ ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ સામાન્ય વિકાસ કરે છે. ગર્ભાશયને આધાર આપવાનો વિકાસ નહીં, સામાન્ય વિકાસ. ચલો દ્વિતીય પુટિકા બની, તૃતીય પુટિકા બની, ત્યાં આ પ્રસાર થતો ગયો, સામાન્ય વિકાસ થતો ગયો. ચલો તેમાં તૃતીય પુટિકાને બીજા સ્તર પછી બોલો અંદર એન્ટ્રમ ભરાયું તો ગ્રાફિયન પુટિકાનું નિર્માણ થયું. એટલે કે તેની અંદર ઝોના પેલ્યુસિડા અસ્તિત્વમાં આવ્યું. અહીંયા આ પ્રસાર પૂરો થઈ ગયો, સામાન્ય વિકાસ પૂરો થઈ ગયો. અહીંયાથી આ પુટિકા બની ગઈ તો આ તૂટે ગ્રાફિયન પુટિકા અને આમાં પ્રવેશે, અંડવાહિનીમાં પ્રવેશે. બોલો અહીંયા ખાલી જગ્યા બની તો બોલો અહીંયા જેમ અંડવાહિનીમાં પ્રવેશે કે આ પોતાનો વધારાનો વિકાસ શરૂ કરી દે એન્ડોમેટ્રિયમનો, જેથી જો ફલિત થયેલું અંડકોષ આવે તો ગર્ભને સ્થાપન કરી શકાય. એ ગર્ભને સ્થાપન કરવા માટે અહીંયાથી ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ પૂર્ણ વિકસિત બનતું જાય. આ સાઈડે અહીંયા આવે આપણે એ સમજવાનું કે આનું ફલન ન થયું ને વિઘટન થયું. બોલો અહીંયા વિઘટન થઈ ગયું તો બોલો શું થશે? 28મા દિવસ સુધી અનપાત પછી 28મા દિવસ સુધી એટલે અંડકોષ મુક્ત થયો ત્યાં સુધી અહીંયા કોર્પસ લ્યુટિયમ બન્યું હશે. આ બધું વિકાસ પણ પૂર્ણ થઈ ગયો હશે. અહીંયા કોર્પસ લ્યુટિયમનું વિઘટન થશે અને આ બધું દ્રવ્ય તૂટી પડશે. બોલો તૂટી પડશે એટલે કયો દિવસ કહેવાશે? તે પહેલો દિવસ. તો આ સાઈડથી આ દ્રવ્ય અહીંયાથી તૂટીને નિકાલ પામે છે કેટલા દિવસ સુધી? 1 થી 5. તે દરમિયાન ફરી પાછું આપણે એક જ વાત છેલ્લી વાર રિપીટ કરીએ. બોલો તે દરમિયાન ફરી પાછી બોલો અહીંયા રહેલી પેલી કોઈ એક પ્રાથમિક પુટિકા પ્રક્રિયામાં ભાગ લેશે. આ સાઈડથી નિકાલ થયો છે, આ સાઈડથી નવો વિકાસ શરૂ થયો છે. કયો? પ્રાથમિક પુટિકા. બોલો એ પ્રાથમિક પુટિકા છે તેની ફરતે એક વધારાનું પડ આવ્યું દ્વિતીય પુટિકા. ત્યાં સુધીમાં સ્ત્રાવ બંધ થઈ ગયો. કયો તબક્કો? 1 થી 5 સ્ત્રાવ તબક્કો. એનાથી આગળ પ્રસાર તબક્કો. એ પ્રસાર તબક્કામાં અહીંયાથી આ વિકસે છે સામાન્ય વિકાસ.
ચલો એ દ્વિતીય પુટિકા બનશે, તૃતીય પુટિકા બનશે, ગ્રાફેન પુટિકા બનશે અને ઝોના પેલ્યુસિડા વગેરે બનીને પરિપક્વ ગ્રાફેન પુટિકા અસ્તિત્વમાં આવી જશે. બોલો આ જે આખું અસ્તિત્વમાં આવ્યું ત્યાં સુધીમાં આને સામાન્ય વિકાસ કરી લીધો, એનું નામ પ્રસાર તબક્કો. તો બોલો 14 દિવસ સુધીમાં 1 થી 5 સુધી કયો તબક્કો? સ્ત્રાવ તબક્કો. અને 6 થી 14 દિવસ સુધીનો કયો તબક્કો? પ્રસાર તબક્કો. 14મા દિવસે આ તૂટી પડે. શું થાય? દ્વિતીય પૂર્વાંડ કોષ. પ્રથમ વિભાજન પૂર્ણ થયું છે. તો બોલો અહીંયા જે પહેલા દ્વિતીય પૂર્વાંડ કોષ અને પુટિકાની ખાલી જગ્યા છે તે શું બનશે? કોર્પસ લ્યુટિયમ. કોર્પસ લ્યુટિયમ બનશે ને બોલો આ આગળ વધશે એટલે ખબર પડી ગઈ આને કે હવે એ અંડકોષ મુક્ત થયો છે. તો સંભવ છે કે ફલન થાય. ફલન થાય તો ગર્ભ બને. તો ગર્ભને આધાર આપવા માટે આ વિકાસ પણ શરૂ કરી દેશે. એન્ડોમેટ્રિયમ પૂર્ણ રીતે વિકાસ પામશે. પ્રસાર નહીં, પૂર્ણ વિકસિત બને તે ગર્ભને આધાર આપવા માટે. પરંતુ આપણે શું સમજવાનું છે? બોલો અહીંયા સુધી આવતા ફલન ન થયું, વિઘટન થઈ ગયું. બોલો વિઘટન થઈ ગયું તો વિઘટન થશે તો બોલો આ જે છે ગર્ભાશયનું સ્તર છે અને આ કોર્પસ લ્યુટિયમ છે એ 28મા દિવસે વિઘટન પામશે. કયા દિવસે? 28મા દિવસે. જેમ અહીંયાનું વિઘટન થશે કે આ દ્રવ્ય પણ અહીંયાથી નિકાલ પામશે. એટલે બોલો અહીંયાથી શું થયું? આ દ્રવ્ય નિકાલ પામે છે એટલે ઋતુસ્રાવ શરૂ થઈ ગયો. ઋતુસ્રાવ શરૂ થઈ ગયો એટલે અહીંયાથી નવો વિકાસ શરૂ થઈ ગયો. આખી પ્રક્રિયા ખૂબ જ તબક્કાવાર ક્રમશઃ સમજો તો જ આવડે અને એને એકદમ શાંત ચિત્તે તમારે નોટમાં દોરીને એક એક સ્ટેપ કરીને સમજવું પડે. બોલો 1 થી 3 કે 5 દિવસ ઋતુસ્રાવ ગર્ભાશયનું અસ્તર એન્ડોમેટ્રિયમ તૂટે. બોલો ખ્યાલ આવે છે? અહીંયાથી આગળનું ગર્ભાશયનું જે અસ્તર પહેલેથી બની ગયું હતું અંડકોષ મુક્ત થવાથી તે અસ્તર તૂટે, દ્રવ્ય નિકાલ પામે. કયો તબક્કો? સ્ત્રાવ. બરોબર ખ્યાલ આવજો. અહીંયાથી સ્ત્રાવ આ તૂટીને 1 થી 5 દિવસ, 3 થી 5 દિવસ, 3 દિવસ પણ હોય અને 5 દિવસ સુધી પણ લંબાય. આ તૂટીને દ્રવ્ય નિકાલ પામી રહ્યું છે. બરોબર તે વખતે અહીંયાથી પુટિકાનો વિકાસ શરૂ થઈ ગયો. કઈ પુટિકા? પ્રાથમિક પુટિકા જે ગર્ભાવસ્થામાં બની ગઈ હતી. ચલો 5મા દિવસ પછી બોલો કયા તબક્કા કહેવાય? દ્વિતીય એટલે કે દ્વિતીય, તૃતીય ગ્રાફિયન પુટિકા બનવાની ક્રિયા એટલે પુટિકીય તબક્કા કહેવાય. બોલો હવે અહીંયાથી બધું તૂટી ગયું છે, બધો સ્રાવ બંધ થઈ ગયો છે. અહીંયા દ્વિતીય પુટિકા બને છે. અહીંયા પ્રસાર દ્વારા અસ્તર સામાન્ય નિર્માણ દર્શાવે છે. બોલો એવું ક્યાં સુધી થતું રહે છે? 14મા દિવસ સુધી. 14મા દિવસ સુધી ગર્ભાશયનું અસ્તર બની ગયું. 14મા દિવસે પરિપક્વ પુટિકા અસ્તિત્વમાં આવી ગઈ એટલે ગ્રાફેન પુટિકા અને આ ગ્રાફેન પુટિકા તૂટી 14મા દિવસે અંડપાટ થઈને અંડકોષ દ્વિતીય પૂર્વ અંડકોષ આમાં પ્રવેશ્યો કે બોલો 15મા દિવસે શું થશે? 15મા દિવસે આ ગર્ભાશય પોતે વધારાનો વિકાસ એન્ડોમેટ્રિયમનો વિકાસ શરૂ કરી દેશે કે જેથી જો ગર્ભ બનીને આવે તો ગર્ભનું સ્થાપન થઈ શકે. અને એ વખતે જ આ ખાલી જગ્યા શેમાં ફેરવાશે? પીળાશ પડતા રંગમાં નિયમ દ્રવ્ય જેનું નામ કોર્પસ લ્યુટિયમ એટલે અનપીડમાં કોર્પસ લ્યુટિયમ, ગર્ભાશયમાં એન્ડોમેટ્રિયમ. આ બધું ક્યાંથી ક્યાં સુધી ચાલશે? 14 થી 28મા દિવસ. પરંતુ તે દરમિયાન બોલો અહીંયા કોર્પસ લ્યુટિયમ છે, અહીંયા એન્ડોમેટ્રિયમ છે, પણ તો અહીંયા થોડાક જ દિવસમાં અહીંયા સુધી આવતા ફલન ન થવાથી આ દ્વિતીય પૂર્વાંડકોષનું વિઘટન થઈ ગયું. તો 28મા દિવસે ખબર પડી જાય છે કે હવે ગર્ભ આવવાનો નથી. તો અહીંયાથી શું થાય છે? આ કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય છે અને અહીંયાથી આ એન્ડોમેટ્રિયમનો નિકાલ થાય છે. બોલો એન્ડોમેટ્રિયમનો નિકાલ 28મા દિવસ પછી થયો એટલે 1 થી 5 દિવસ એટલે કયો તબક્કો? સ્ત્રાવિત તબક્કો. અહીંયાથી આ પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. આ આખી જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાને આપણે અહીંયા જોઈશું તો પુસ્તકમાં એક ચોક્કસ ગ્રાફમય આકૃતિથી દર્શાવેલું છે. જો એ ચોક્કસ ગ્રાફમય આકૃતિનું જે સ્વરૂપ છે તેને આપણે અહીંયાથી સમજીએ તો જો તેમણે અંતઃસ્ત્રાવની સાથે જે ગ્રાફમય આકૃતિ આપેલી છે તમે જોશો પેજ નંબર 50 પર જો 4 ભાગમાં છે એમાં આપણે સમજવા માટે પહેલો અને બીજો અને ચોથો ભાગ પહેલા દોરવાનો. બરોબર ધ્યાન આપજો અહીંયાથી. બોલો બીજો અને ચોથો ભાગ પહેલા દોરીશું તો જો અહીંયા આખો આ જે સ્વરૂપ છે તેની અંદર હમણાં ખ્યાલ આવશે હું બીજા અને ચોથા ભાગથી શું કહી રહ્યો છું. અહીંયાથી થયું. બોલો અહીંયાથી 2 દિવસના અંતરના સમયે તેમણે સમય આપેલો છે 1
3 5 7 9 11 જો 11 પછી 13 પછી 14 અને 15 16 17 18 અને 19 20 21 22 23 24 25 26 27 28 જાઓ એ 28મો દિવસ છે 27 પછી 28 અને ઉપર 29 અને આમ હાફ કર્યું છે એટલે કે એક્ઝેક્ટ નહીં થોડું આગું પાછું થઈ શકે અડધો દિવસ એક દિવસ એવો બોલો અહીંયાથી હવે શું થાય છે તો જો સૌથી પહેલા આપણે અહીંયાથી લઈશું આ ભાગ સૌથી નીચેનો ભાગ બોલો 1 થી 5 દિવસ આપણે લઈ ગયા આગળનું જે સ્વરૂપ છે કયું સ્વરૂપ ગર્ભાશયનું તેથી તો ત્યાં લખ્યું છે ગર્ભાશયની ક્રિયાઓ આ ગર્ભાશયની ક્રિયાઓ અહીંયા પહેલા બોલો કઈ ક્રિયા ગર્ભાશયમાં જોવા મળતી ક્રિયાઓ ઘટનાઓ બોલો શું થયું તો બોલો તેમાં વિઘટન થાય છે જેથી આ દ્રવ્ય નિકાલ પામી રહ્યું છે ખ્યાલ આવ્યો તો બોલો એ દ્રવ્યનો નિકાલ થયો તો બોલો આ ઘટના ક્યાં સુધી 14મા દિવસ એ જે નિકાલ થયા પછી બોલો શું થાય છે સામાન્ય વિકાસ થાય છે બોલો ખ્યાલ આવ્યો તેની અંદર આ રુધિર વાહિનીઓનું સ્વરૂપ આમ દર્શાવવાનું 14મા દિવસ સુધી બોલો ખ્યાલ આવે છે આ ગર્ભાશય પરથી આપણે સરળતાથી આને સમજી શકીએ તો બોલો ગર્ભાશયની ક્રિયાઓ અહીંયાથી આ 1 થી 5 દિવસમાં આગળનું જે શરૂ થયું હતું તેનું વિઘટન પછી 5મા દિવસથી સામાન્ય વિકાસની ક્રિયા જેને પ્રસાર તબક્કો કહે છે આ જે પ્રસાર તબક્કો થયો છે તો બોલો આપણને અહીંયાથી ખ્યાલ આવવો જોઈએ બોલો અહીંયા પ્રસાર તબક્કોને આ જેને બધું થતી વખતે આપણે અહીંયાથી લેવાનું બોલો અહીંયામાં બીજો ઉપરથી બીજો ભાગ બોલો કયું આપેલું છે અનપિંડીય ઘટનાઓ બોલો અનપિંડીય ઘટનાઓ ખ્યાલ આવી જવો જોઈએ બોલો આ 14મા દિવસે બોલો શું થાય છે તો અનપાત થાય છે એ અનપાત થાય છે તમે જોઈ શકો છો અહીંયાથી આ તૂટેલો અનપિંડનો ભાગ અને અંકોશ મુક્ત થયો બોલો અંકોશ મુક્ત થયો તો તેની ફરતે આવું કંઈક આવું દોરેલું છે ઝોના પેલ્યુસિડા બોલો તે દરમિયાન 1 થી 5 દિવસથી બોલો અહીંયાથી શું શરૂ થયું તો બોલો કઈ પુટિકા હતી પ્રાથમિક પુટિકા જે હતી તો બોલો તેની ફરતે પળ અસ્તિત્વમાં આવ્યું દ્વિતીય પુટિકા તેની ફરતે બોલો જે બધું પળ વગેરે આગળનું વિકાસ પામતા તેમાંથી તૃતીય પુટિકા અને તેની અંદર વિકાસ વગેરે વિભાજન વગેરે થઈ જતા દ્વિતીય પૂર્વ અંકોશ ઝોના પેલ્યુસિડા એન્ટ્રમ અને બધું આ એટલે બોલો શું બની ગયું આ પરિપક્વ પુટિકા ગ્રાફિયન પુટિકા ખ્યાલ આવે છે હમણાં વારંવાર લઈ ગયા તેમ 1 થી 5 દિવસમાં આગળના ગર્ભાશયના ભાગનું દ્રવ્ય વિઘટન પામે ને અહીંયા નવી પુટિકાનો વિકાસ શરૂ થઈ જાય 5મા દિવસે અહીંયા સામાન્ય ગર્ભાશયનો સ્તર બને રૂજ આવવાની અવૈજ્ઞાનિક શબ્દ રૂજ આવવાની જેવી ક્રિયા ત્યાં સુધીમાં અહીંયા આ પુટિકાનો વિકાસ પૂરો થઈ જાય બોલો ત્યારબાદ શું થાય આ નિકાલ પાનું અણવાહિનીમાં ગયું જે વિઘટન પામવાનું છે તો બોલો આ અનપિંડની અંદરનો ભાગ છે તો એ અનપિંડની અંદર બોલો શું થશે તો આ જે ખાલી ભાગ છે બોલો તે ખાલી ભાગ આવવાનું પુષ્પ જેવું કંઈક દોરેલું છે તેની અંદર ફેરવાશે જેનું નામ શું ગ્રાફિયન કોર્પસ લ્યુટિયમ ને એ કોર્પસ લ્યુટિયમ વિકાસ પામશે અને લગભગ 28મા દિવસે બોલો કયું કોર્પસ લ્યુટિયમનું પણ શું થતું હશે વિઘટન થતું હશે તો બોલો ત્યાં સુધી ખ્યાલ આવવો જોઈએ બોલો હવે આ અંકોશ મુક્ત થઈ ગયો અને 14મા દિવસે આ સાઈડથી અણવાહિનીમાં ગયો આપણે કયો તબક્કો સમજ્યો છે કે ફલન થતું નથી આપણે સમજીએ છીએ આપણને ખબર છે ફલન થતું નથી પરંતુ ગર્ભાશય તો તેની માટેની તૈયારીઓ કરી દેશે બોલો ગર્ભાશય તેના માટેની જે કઈ તૈયારીઓ કરી દેશે તો બોલો એ ગર્ભાશયની જે કઈ તૈયારીઓ થાય છે તો બોલો તે તૈયારીઓ આ બંને પરથી ખ્યાલ આવે હવે અહીંયા આપણે આ બંને પ્રક્રિયાઓને આ ગર્ભાશયમાં થતા ફેરફારો અનપિંડમાં થતા ફેરફારો અંતઃસ્રાવ યાદ રાખવાનું છે અંતઃસ્રાવ તમારે યાદ રાખવાના પહેલા પિટ્યુટરી અંતઃસ્રાવ બોલો પિટ્યુટરી ગ્રંથિમાંથી બોલો પહેલા 1 થી 5 દિવસ દરમિયાન બોલો કયો અંતઃસ્રાવ વધારે માત્રામાં છે FSH 5મા દિવસે તેનું પ્રમાણ ઘટે છે
પછી જુઓ એક ઘટેલું પ્રમાણ રહે છે ને આ 14મા દિવસનો ભાગ સોરી આ 14મા દિવસનો ભાગ આનું પેલા ડોટેડ લાઈન દોરવાની રહી ગઈ બોલો એ 14મા દિવસના ભાગ સુધી એ ઘટેલું પ્રમાણ આવે છે ને ભાઈ થોડુંક વધે છે બોલો થોડુંક એટલે પહેલા તો ત્યાં સુધીનું વધે છે ને ફરી પાછું બોલો તરત જ ઘટે છે ઘટીને અહીંયા રહે છે ને પછી આ પહેલા દિવસનો ભાગ આવશે તેના માટે વધે છે FSH આટલું યાદ રાખવાનું કયો અંતઃસ્રાવ FSH ચલો એ FSH ની સાથે બોલો કયો અંતઃસ્રાવ યાદ રાખવાનું છે તો જો FSH ની સાથે છે LH બોલો LH માટે ઊંધું યાદ રાખવાનું છે બોલો શરૂઆતનું તેનું પ્રમાણ કેવું ઓછું અને 5મા દિવસે વધે છે 5મા દિવસથી તે વધીને અહીંયાથી ઊંચું જ રહે છે આની સાથે 14મા દિવસે ખૂબ જ વધી જાય પછી અહીંયાથી ઊંચું જ રહે છે અને ફરી પાછું બોલો શું થાય છે અહીંયાથી આમ આવીને તે ઘટે છે તેથી અહીંયાથી બીજી પ્રક્રિયા શરૂ થાય ત્યારે LH ઓછું હોય FSH વધે એટલે નવું ચક્ર શરૂ થાય ચલો એક છે ને રીતે બોલો અહીંયાથી આપણે વિચારીએ તો હવે અનપિનના અંતઃસ્રાવ છે કે અનપિનના અંતઃસ્રાવમાં યાદ રાખવાનું છે બોલો પહેલું કોણ યાદ રાખીશું ઈસ્ટ્રોજન બોલો ઈસ્ટ્રોજન જે છે એ ઈસ્ટ્રોજન આપણે અહીંયાથી યાદ રાખીએ તો બોલો ઈસ્ટ્રોજનનું બોલો શું થાય છે તો અહીંયાથી એક નિશ્ચિત પ્રમાણ છે 14મા દિવસે વધે છે પછી ઘટે છે પછી વચ્ચેના ગાળામાં અંતિમ સમય સુધીમાં થોડુંક વધીને ફરી પાછું ઘટે છે ને પ્રોજેસ્ટેરોન બોલો પ્રોજેસ્ટેરોન નામનો અંતઃસ્રાવ છે બોલો તે પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્રાવની શું વિશેષતા છે તો બોલો તે શું રહે છે તે ઓછું જ રહે છે પછી બોલો શું થાય છે આ વચ્ચેના ભાગમાં વધીને ઓછું રહે છે માત્ર વચ્ચેના પ્રોજેસ્ટેરોન ગર્ભાશયની દિવાલના વિકાસ માટે છે એટલે તે વધેલું રહે છે તો બોલો આ જે છે બોલો તે શું છે તો આ જે છે ગર્ભાશયમાં થતી પ્રક્રિયાઓ એટલે ગર્ભાશયની ઘટનાઓ આ જે છે તે અંડપિંડની ઘટનાઓ આ જે છે પિટ્યુટરીના અંતઃસ્રાવ અને આ જે છે તે અંડપિંડના અંતઃસ્રાવ પિટ્યુટરીના અંતઃસ્રાવ આ ગર્ભાશયની ઘટનાઓ આ અંડપિંડની ઘટનાઓ બોલો આ બધી યાદ રાખવા માટે આગળથી વારંવાર રિપીટ કરી દે પ્રક્રિયા ને આને આ જ વર્ણન શબ્દોમાં આવવું જોઈએ બોલો શું 1 થી 5 દિવસ આગળનું જે અનપિંડમાંથી અંકોશ મુક્ત થયો તો તે ફલન ન કરી શક્યો 28મા દિવસે ન આવી શક્યો તો એ ગર્ભાશય જે તૈયારી કરી હતી તે તૂટે છે આ તૂટવાની ક્રિયા તો આ જે આટલી જે ક્રિયા થઈ બોલો તેનું નામ શું ઋતુસ્રાવ બોલો આ જે ઋતુસ્રાવ થાય છે તો બોલો શું થાય છે આ પ્રાથમિક પૂર્વ અંડકોષનો વિકાસ શરૂ થઈ જાય છે અહીંયા ઋતુસ્રાવ પૂરો થયો તો 14 દિવસ સુધીના આ જે ઘટનામાં એ જે ગર્ભાશયનું સ્તર છે સામાન્ય વિકાસ કરશે તેનું નામ પ્રસાર તબક્કો એ પ્રસાર તબક્કોમાં જે પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ તૃતીય પૂર્વ પ્રાથમિક પુટિકામાંથી દ્વિતીય પુટિકા તૃતીય પુટિકા ફોલિકલ અને છેવટે અહીંયાથી એ પરિપક્વ પુટિકામાંથી એ તૂટવાની ક્રિયા સુધી ત્યાં સુધીમાં સામાન્ય વિકાસ પણ થઈ ગયો આ તૂટે તેનો અર્થ કે આ ગર્ભાશય હવે ફરી પાછું સમજી જાય કે નવો ગર્ભ આવી શકે છે તો તેનો વિકાસ શરૂ થઈ ગયો પરંતુ અહીંયા ખાલી પડેલું આ જે સ્થાન છે કારણ કે આ અંડકોષ તો ક્યાં જતો રહ્યો અણવાહિનીમાં તો અંડપિંડની અંદર આ ખાલી પડેલા સ્થાનમાં જે કંઈ સ્વરૂપ બને તેનું નામ છે કોર્પસ લ્યુટિયમ નામ કોર્પસ લ્યુટિયમ એ 28મા દિવસે ગર્ભ ન આવ્યો તો બોલો આ પરિબળ તૂટવા માંડશે આ ઘટનાઓની શરૂઆત થશે તો અહીંયા કોર્પસ લ્યુટિયમ ઉપર વિઘટન થશે આ બે ઘટનાઓ યાદ રાખીએ અહીંયાથી અંતઃસ્રાવ યાદ રાખવાના પિટ્યુટરીનો FSH બોલો પહેલા FSH ઓછો હોય તો 5મા દિવસથી વધે પછી ઘટે ન થાય બોલો એ છે પ્રમાણે બોલો સોરી FSH માટે ઊંધું બોલ્યું FSH વધુ હતો તે ઘટે 14મા દિવસે થોડું વધે ને ઘટેલું રહે જ્યારે LH બોલો LH માટે શું થાય ઓછું હતું તે વધેલું રહે છેવટે જ માત્ર અનપિંડમાંથી આવતા અંતઃસ્રાવ માટે વિચારીએ તો બોલો અનપિંડમાંથી આવતો અંતઃસ્રાવ તો આ જે છે તેનું નામ ઈસ્ટ્રોજન આ જે છે તેનું નામ પ્રોજેસ્ટેરોન વિદ્યાર્થીઓને પ્રોજેસ્ટેરોન સરળતાથી યાદ રહે કેમ પ્રોજેસ્ટેરોન આવ્યો માત્ર વચ્ચેના ભાગમાં જ વધે છે પછીનું ઘટેલું રહે છે પરંતુ ઈસ્ટ્રોજન માટે બોલો પ્રોજેસ્ટેરોન કરતાં વધુ હોય છે અહીંયા 14મા દિવસે વધે છે વચ્ચેના ભાગમાં થોડું ઘટે છે અને ફરી પાછો વધે છે
જો ઋતુચક્ર મેં વારંવાર અહીંયા સમજાવ્યું, આ બધી ક્રિયાથી આપણે પુસ્તકના શબ્દમાં લઈએ. પેજ નંબર 49 પર માદા પ્રાણી ઉદાહરણ વાનર, એપ્સ અને માનવમાં જોવા મળતા પ્રજનન ચક્રને ઋતુચક્ર કહે છે. પ્રથમ ઋતુચક્ર એટલે રજોધર્મની શરૂઆત જોવાના મૂળમાં થાય છે, તેને રજોદર્શન કહેવાય. ઋતુચક્રનું બીજું નામ રજોધર્મ અને પ્રથમ વાર થાય તેનું નામ રજોદર્શન. માનવની માદામાં ઋતુસ્રાવ લગભગ 28-29 દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય. 28-29 દિવસે નિકાલ પામવાની ઘટના શરૂ થઈ જાય. 28-29 આવે પછી નિકાલની શરૂઆત થઈ જાય, નવાની શરૂઆત થઈ જાય. અને પ્રથમ ઋતુસ્રાવ બીજા ઋતુસ્રાવ વચ્ચેના આખા તબક્કાને ઋતુચક્ર કહેવાય. એકવાર આટલું થઈ ગયું, ફરીથી આ બીજું શરૂ થાય તેને ઋતુચક્ર કહેવાય. દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ મુક્ત થાય છે. બોલો, દરેક ઋતુચક્રની મધ્યમાં અંડકોષ મુક્ત થાય છે, અંડપાક થાય છે. કયો અંડકોષ મુક્ત થાય છે? તો અપરિપક્વ. અપરિપક્વનો અર્થ શું? પ્રાથમિક પૂર્વ માંથી બનેલો દ્વિતીય પૂર્વ. હજી બીજું વાનું વિભાજન બાકી છે. ઋતુચક્રની મુખ્ય ઘટનાઓ આકૃતિમાં દર્શાવેલી છે. આ બધી આકૃતિઓ જે છે તે અહીંયા તમારા તેમાં પણ આકૃતિ આપી છે, તેની અંદર આપેલી છે, આપણે અહીંયા દર્શાવી છે. ચક્રની ઋતુસ્રાવના તબક્કાથી શરૂઆત થાય છે. ઋતુસ્રાવ તબક્કાથી શરૂઆત થાય છે અને ગર્ભાશયમાંથી આગળના અંડકોષ ફરી થઈને આવે તેની જે એન્ડોમેટ્રિયમ બની ગયો તો તે ન આવે એટલે તેના નિકાલથી શરૂ થાય અને અહીંયા નવો અંડપુટિકાનું સ્વરૂપનો વિકાસ શરૂ થાય. તે સમયે જે 3 થી 5 દિવસ સુધી ચાલે છે. કેટલા દિવસ સુધી ચાલે? 3 થી 5 દિવસ સુધી. ઋતુસ્રાવે ગર્ભાશયનું અંતઃસ્રાવ અને રુધિરવાહિનીના તૂટવાને પરિણામે નિર્માણ પામતું પ્રવાહી છે, જે યોનિમાર્ગ દ્વારા બહારની તરફ વહી નીકળે છે. આ ત્યારે જોવા મળે જ્યારે અંડકોષ ફરી થતો નથી. કેમ? 14મા દિવસે અંડકોષ મુક્ત થાય અને આગળ આવીને ફલિત થઈ જાય તો બધી આ પ્રક્રિયા અટકી જાય. ગર્ભાશયનું સ્તર વિકસી ગયું હોય તેમાં આવીને ગર્ભસ્થાપન થઈ જાય અને આગળની બધી ક્રિયાઓ અટકી જાય. ઋતુસ્રાવનો અભાવ ગર્ભધારણનું સૂચક નિશાનીઓ છે. જો કે કેટલાક તણાવ અને અસ્વસ્થતાને લીધે પણ એવું થઈ શકે કે ઋતુસ્રાવ અટકી ગયો. ઋતુસ્રાવ તબક્કામાં પુટિકીય તબક્કો આવે છે. પુટિકીય તબક્કો આ જે અન્નપુટિકાનો તબક્કો, પ્રસાર તબક્કો. આ તબક્કા દરમિયાન અન્નપિંડમાંથી પ્રાથમિક પુટિકા વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફેન પુટિકા બને. ગર્ભાશયના તબક્કામાં લેવાય પ્રસાર અને અહીંયા છે તેને પ્રાથમિક પુટિકામાંથી પરિપક્વ પુટિકાઓ બને. અને ગર્ભાશયનું અસ્તર પ્રસાર દ્વારા પુનઃસર્જન પામે. શું લખ્યું છે? પુનઃસર્જન પામે છે. વધુ વિકસિત બને છે તે નહીં. વધુ વિકસિત તો અહીંયા આવે બીજા. અન્નપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટ્યુટરી અને અન્નપિંડીય અંતઃસ્રાવની માત્રામાં થતા દ્વારા પ્રેરાય છે. પહેલા ગોનેડોટ્રોપિન્સ એમને આપ્યું છે, LH અને FSH. LH અને FSH નો સ્રાવ પુટિકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે અને તે પુટિકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનના સ્રાવ પ્રેરે છે. આ બંનેને લીધે કોનો સ્રાવ થાય છે? ઇસ્ટ્રોજન. પિટ્યુટરીની અસર અન્નપિંડ પર થાય છે. ચક્રની મધ્યમાં LH અને FSH બંને ઉચ્ચ સ્તરે હોય છે. LH અને FSH બંને ઉચ્ચ સ્તરે હોય છે. મધ્યમાં LH નો સ્રાવ ઝડપી સ્રાવ તેના ચક્રના મધ્ય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે. LH મહત્તમ સ્તર સુધી હોય છે, જેને LH પરાકાષ્ઠા પણ કહે છે. શું કહેવાય આને? LH પરાકાષ્ઠા. ગ્રાફેન પુટિકા તૂટવાની ક્રિયાને પ્રેરે છે. આ LH નું વધુ પ્રમાણ ગ્રાફેન પુટિકાને પ્રેરે છે. ખાસ યાદ રાખજો, આને અંડરલાઈન કરો. જે ગ્રાફેન તૂટવાની ક્રિયાને પ્રેરે છે અને તેના પરિણામે અંડકોષ એટલે અંડકોષપાક થાય છે, અંડકોષ મુક્ત થાય છે. અંડપાક તબક્કો બાદ સ્ત્રાવી લ્યુટિયલ તબક્કો કોર્પસ લ્યુટિયમ બને છે, માટે આ તબક્કો લ્યુટિયલ તબક્કો કહેવાય. જે દરમિયાન ગ્રાફેન પુટિકાનો બાકીનો ભાગ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય. આ ગ્રાફેન પુટિકા અંડપાકથી અંડકોષ દૂર થઈ ગયો, જે ગ્રાફેન પુટિકાનો ભાગ રહી ગયો અન્નપિંડમાં તે કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. કોર્પસ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્રાવ કરે છે. બોલો, કોર્પસ લ્યુટિયમને લીધે બોલો કોનો સ્રાવ થાય છે? પ્રોજેસ્ટેરોન. એટલે આ કોર્પસ લ્યુટિયમ હોય છે ત્યાં પ્રોજેસ્ટેરોન આવે છે, જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે. આ ગર્ભાશય કેમ કોર્પસ લ્યુટિયમ આવ્યો? આ ગર્ભાશયનો અસ્તર વિકાસ કરે છે
તો આ અનકોષ જે ઊંઘ થઈને આવે તે ફરી થઈને ગર્ભ બની જાય. એટલે ગર્ભ બનવાની ક્રિયા એક બાજુ અનવાનીમાં થઈ જાય, બીજી બાજુ ગર્ભાશય પોતાની એન્ડોમેટ્રિયમનો વિકાસ કરે અને તેને જાળવી રાખે. ગર્ભધારણ દરમિયાન ઋતુસ્રાવની બધી જ ઘટનાઓ અટકી જાય. જો ગર્ભધારણ થઈ જાય તો આ ઘટનાઓ અટકી જાય, આ ગર્ભાશયનું અંતઃસ્તર એ સ્તરમાં રહી જાય એન્ડોમેટ્રિયમમાં, આ બધું અટકી જાય અને કોનું પ્રમાણ જળવાઈ રહે? કોર્પસ લ્યુટિયમ અને તેના લીધે પ્રોજેસ્ટેરોન. પરંતુ જો ફલન ન થાય તો તેવી સ્થિતિમાં કોર્પસ લ્યુટિયમ વિઘટિત થઈ જાય. ફલન ન થાય તે જ આપણે વિચારવાનું. ફલન ન થાય તો બોલો કોર્પસ લ્યુટિયમનું શું થાય? વિઘટન થાય. ને બોલો એ જે વિઘટન થાય તો બોલો શું થાય? ઋતુસ્રાવ થાય. કેમ? આ કોર્પસ લ્યુટિયમ નથી રહ્યો, કોર્પસ લ્યુટિયમ નથી રહ્યો તો બોલો કોણ છે નથી આવતો? પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોન ના આવે તો આ તૂટી જાય. આ તૂટીને 28મા દિવસે નિકાલ પામવાની શરૂઆત થાય અને ઋતુસ્રાવ થાય જે નવા ચક્રની નિશાની છે. માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થઈ જાય જેને મેનોપોઝ કહે છે અને ચક્રીય ઋતુસ્રાવ સામાન્ય ગ્રહણ અવસ્થાનું ચક્ર સૂચક છે અને રજોદશા અને નવપેશ વચ્ચે લંબાયેલું છે. તેનો શું? ચક્રીય ઋતુસ્રાવ વારંવાર ચક્ર પ્રમાણે દર 28 દિવસે 28 સળંગ એમ થતું રહે તે સામાન્ય ગ્રહણ અવસ્થાનું સૂચક છે અને તે રજોદર્શનથી મેનોપોઝ સુધી ચાલે. રજોદર્શન એટલે શું? પહેલી વારનો ઋતુસ્રાવ થવો. મેનોપોઝ એટલે શું? છેલ્લી વારનો 50 વર્ષ મળે. તેમાં દર 28 દિવસે આ પ્રક્રિયા ચાલે. બરાબર છે? ઓકે.